ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે એસએસની અંદર ચેપ્ટર 8માં બંધારણના લક્ષણો જે છે એમાં આપણે 4 મુદ્દાઓ જોયા હતા. બરાબર છે. ગયા લેક્ચર સુધી આપણે 4 મુદ્દા પૂર્ણ કર્યા હતા. હવે આપણે જે બંધારણના લક્ષણો છે એમાં જે 5મું લક્ષણ છે કટોકટી વેળા એક તંત્રી વ્યવસ્થા. કટોકટી વેળા એક તંત્રી વ્યવસ્થા એટલે શું? તો પહેલી વસ્તુ કટોકટી કોને કહેવાય? તો કટોકટી એટલે શું સમજો. જ્યારે દેશની અંદર કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય, યુદ્ધ થાય, કોઈ બાહ્ય આક્રમણ કોઈ દેશનું થાય, અથવા તો દેશની અંદર આવી કોઈ ઇમરજન્સીની પરિસ્થિતિ આવે, અથવા આખા દેશની અંદર કોઈ કુદરતી આપત્તિ આવે, તો અથવા માનવ સર્જિત આપત્તિ આવે, કોઈ કોમી તોફાનો થાય, ઉધડો થાય, કશું પણ થાય, તો આવી જે પરિસ્થિતિ છે એને કટોકટી કહેવાય, ઇમરજન્સી જેને કહીએ. અને આ કટોકટીની જ્યારે વ્યવસ્થા થાય, દેશમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય, ત્યારે બધી જ સત્તા કેન્દ્ર સરકાર પોતાના હાથમાં લઈ લે છે અને દેશના જે રાષ્ટ્રપતિ છે એનું શાસન એટલે કે રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પાડવામાં આવે છે. એટલે કે જ્યારે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય, કટોકટીનું સર્જન થાય, દેશની અંદર કોઈ આવી ખરાબ પરિસ્થિતિ આવે, ત્યારે સરકાર દ્વારા ઇમરજન્સી લગાવવામાં આવે છે. તો ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ છે ભારતના બંધારણમાં? 3 પ્રકારની. એક, યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળો. સશસ્ત્ર બળો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય છે. જ્યારે યુદ્ધ થાય, કોઈ દેશ આક્રમણ કરે, દેશની અંદર કોઈ બળવો થાય શસ્ત્રો સાથે, તો આવા સમયે બરાબર દેશમાં સલામતી વિષયક કટોકટી, કઈ કટોકટી? સલામતી વિષયક કટોકટી જાહેર કરી શકાય છે. બીજું, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી બાંધવી. રાજ્યમાં કાયદો વ્યવસ્થા ન જળવાતી હોય એટલે લો એન્ડ ઓર્ડર. કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ પડી બાંધી હોય અથવા બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે તેમનો, અથવા જે બંધારણના નિયમો છે નિયમો પ્રમાણે સરકાર ચાલી શકે તેમનો એટલે કે કાયદો વ્યવસ્થા નથી જળવાતી, રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, વારંવાર કંઈક ને કંઈક રાજ્યની અંદર ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તો આવા સંજોગોમાં કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે. ત્યારે કેન્દ્ર સરકાર કઈ કટોકટી જાહેર કરે છે? બંધારણીય. અને બંધારણીય કટોકટી જાહેર જ્યારે કરે સરકાર
ત્યારે શું થશે? તો સમજો, જ્યારે દેશમાં આવી બંધારણીય કટોકટી જાહેર કરે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગે છે. કયું શાસન લાગે છે? રાષ્ટ્રપતિ. અને બીજી જે જોગવાઈ છે, સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતો હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય. જ્યારે સતત ભાવ વધતા હોય, ભાવ વધે એટલે નાણાંનું મૂલ્ય શું થાય? ઘટતું જાય, બરાબર? તો જ્યારે સતત ભાવ વધતા હોય અને નાણાંના મૂલ્યનું ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. એટલે યુદ્ધમાં એવું થાય તો સલામતી વિશે કાયદો વ્યવસ્થા ન જળવાય તો બંધારણીય અને ભાવ વધતા હોય તો નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. અને જ્યારે આ કટોકટી જાહેર થાય છે ત્યારે આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાય છે. એકતંત્રી એટલે દેશની જે સરકાર છે, કેન્દ્ર સરકાર, એના હાથમાં આખા દેશનો વહીવટ આવી જાય છે. એકતંત્રી વ્યવસ્થામાં આખો દેશ ફેરવાઈ જાય છે. એટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. ત્યારે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય ને એટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે. હવે જે છઠ્ઠો મુદ્દો એ છે દ્વિગૃહી પ્રથા. હવે દ્વિગૃહી પ્રથા કોને કહેવાય? આપણા દેશની અંદર બે ગૃહો છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, લોકસભા અને રાજ્યસભા, બરાબર? હવે આ ઉપલું ગૃહ અને નીચલું ગૃહ જે છે, લોકસભા એટલે જેની દર 5 વર્ષે ચૂંટણી થાય છે અને લોકસભાના જે પ્રતિનિધિઓ છે એને સામાન્ય લોકો દ્વારા મત આપીને ચૂંટવામાં આવે છે, એ લોકસભા છે. તો બીજું જે રાજ્યસભા છે, તો એ રાજ્યસભા જે છે એની અંદર માણસો જે છે રાજ્યસભાના સભ્યોની કેવી રીતે નિમણૂક થાય? તો રાજ્યસભાના સભ્યોની નિમણૂક, આમ આપણા દેશમાં 250 રાજ્યસભાના સભ્યો છે, એમાંથી જે 240 સભ્યો છે, બરાબર છે, જો કે એવું આપણે આંકડા નથી, 12 વ્યક્તિની પસંદગી કેન્દ્ર રાષ્ટ્રપતિ કરતો. તો આ સભ્યો જે છે એની ચૂંટણી કોણ ચૂંટણી કરે? તો રાજ્યમાં જે વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો છે, જેમ કે ગુજરાતની અંદર 182 વિધાનસભાની સીટો છે, તો 182 વિધાનસભાના જે સભ્યો છે એ લોકો વોટ આપીને રાજ્યસભાના સાંસદોની નિમણૂક કરે છે. એટલે લોકસભાના સાંસદો જે છે એને લોકો દ્વારા ચૂંટવામાં આવે છે, 543 સભ્યો જે છે. જ્યારે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી રાજ્ય દ્વારા થાય, એટલે કે જે રાજ્યની અંદર વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો હોય છે, જેમ કે ગુજરાતમાં 182 છે, રાજસ્થાનમાં 200 છે, એ સભ્યો જે ચૂંટાયેલા છે એ લોકો ચૂંટણી કરીને રાજ્યસભાના સભ્યો બનાવે છે. એટલે આ દ્વિગૃહી વ્યવસ્થા રાખવાનો ઉદ્દેશ એક જ છે. જો આપણા દેશની અંદર કોઈ પણ કાયદો છે એ બે ગૃહમાંથી પસાર થાય, લોકસભા અને રાજ્યસભા. હવે ધારો કે કોઈ પક્ષની લોકસભામાં બહુમતી હોય અને એમ વિચારે કે આપણે કોઈ પણ પ્રકારનો કાયદો બનાવીએ, પાસ થઈ જ જશે, એવું શક્ય નથી. કારણ કે રાજ્યસભામાં બહુમતી ન હોય અને કોઈ યોગ્ય કાયદો નહીં હોય તો લોકો એનો વિરોધ કરશે. અને રાજ્યસભાની અંદર બધા બુદ્ધિજીવીઓ હોય છે. બુદ્ધિજીવી એટલા માટે કે દેશની અંદર જે સારા ક્ષેત્રની અંદર જે આવડત ધરાવતા માણસો છે એવા લોકોને તે રાજ્યસભામાં કોઈ પણ પક્ષ છે એ મોકલે છે. એટલે આ દ્વિગૃહી જે રાજ્ય વ્યવસ્થા છે, લોકસભા અને રાજ્યસભા, એની આપણે હવે ચર્ચા કરીએ છીએ. તો જો લોકો દ્વારા ચૂંટાયેલા
પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. આપણને ખબર હતી કે ભાઈ લોકસભા શું છે? લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની કઈ છે? લોકસભા. આપણે જેને ચૂંટીએ છીએ લોકસભા, લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની એ લોકસભા છે. બરાબર છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. લોકશાહીમાં લોકસભામાં જ સાચી સત્તા સ્થાપિત થયેલી છે. સાચી સત્તા કોની પાસે છે? લોકસભા પાસે. બરાબર. સંસદના બે ગૃહો છે. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા. સંસદના કેટલા ગૃહો છે? બે. એક ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, નીચલું ગૃહ એટલે લોકસભા. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા. પ્રધાનમંડળની રચના સંસદ. પ્રધાનમંડળ દેશના વડાપ્રધાન છે એનું પ્રધાનમંડળ છે એ શેમાંથી બને છે? લોકસભામાંથી. જો પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. સંસદ સભ્ય એટલે લોકસભાના સભ્યો. તો પ્રધાનમંડળની રચના જે છે સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. આ પ્રધાનમંડળ જે છે એ કોને જવાબદાર હોય છે? સંસદ. એટલે કે દેશના જે પ્રધાનમંડળના સભ્યો છે, પ્રધાનમંડળ કોને જવાબદાર છે? સંસદ. એને દેશની સંસદમાં જવાબ આપવો પડે છે. બરાબર. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. પ્રધાનમંડળને લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી સત્તા ઉપર રહી શકે. જ્યાં સુધી લોકસભાનો વિશ્વાસ હોય ત્યાં સુધી પ્રધાનમંડળના સભ્યો સત્તા ઉપર રહી શકે. મેં કીધું દર 5 વર્ષે ચૂંટણી થાય છે. બરાબર. તો પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી સત્તા ઉપર રહી શકે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે. આ જે સંસદીય સરકાર છે એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. પ્રધાનમંડળના અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે. જો દેશની અંદર જે મહત્વના નિર્ણય છે, આપણા દેશના વડાપ્રધાન અત્યારે જેમ કે નરેન્દ્ર મોદી છે, તો નરેન્દ્ર મોદીનું જે આખું પ્રધાનમંડળ છે એ બધા સભ્યો છે, રાજનાથસિંહ છે, અમિત શાહ છે, બરાબર છે, પછી નિર્મલા સીતારામન છે, પિયુષ ગોયલ છે, કે રવિશંકર પ્રસાદ છે, કે મુખ્તાર અબ્બાસ નકવી છે, આ બધા જે સભ્યો છે એ પ્રધાનમંડળના સભ્યો છે. આ બધા જ સભ્યો જે છે એ ભેગા થઈ અને મહત્વના નિર્ણયો લેવા. એટલે મહત્વના નિર્ણયો દેશમાં લોકસભાના જે લોકસભા છે એના દ્વારા પ્રધાનમંડળની રચના શેમાંથી થાય છે? લોકો ચૂંટાયેલા હોય એમાં. અને પ્રધાનમંડળ કોને જવાબદાર હોય છે? સંસદને જવાબદાર હોય છે. બરાબર છે. આગળ કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોય છે. તો આ શીખવાનું છે. દેશની અંદર કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે અને રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલે. ખરેખર બધી જ સત્તા દેશમાં રાષ્ટ્રપતિ પાસે છે અને રાજ્યમાં રાજ્યપાલ પાસે. પણ આપણા દેશની જે સિસ્ટમ છે એવી છે કે આ છે બધું રાષ્ટ્રપતિના નામે, પણ એમના નામે કશું જ નથી. આ બધું જ ભોગવે છે કોણ? કેન્દ્રમાં સત્તા છે રાષ્ટ્રપતિના નામે ચાલે, પણ ભોગવે છે કોણ? દેશના વડાપ્રધાન. અને રાજ્યમાં રાજ્યપાલ સર્વોપરી હોય છે. રાજ્યપાલના નામે બધું ચાલતું હોય, પણ સત્તા ભોગવે છે કોણ? રાજ્યના મુખ્ય. એટલે શું કહે છે? કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલ એટલે ગવર્નરના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની, કેન્દ્રમાં વડાપ્રધાનની
આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યમાં મુખ્ય પ્રધાનના વડપણ હેઠળનું પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ધરાવે છે. એટલે રાજ્યમાં મુખ્યમંત્રી જે છે એનું જે પ્રધાનમંડળ છે, મુખ્યમંત્રીનું જે પ્રધાનમંડળ છે એ જ લોકો સત્તા ધરાવે છે. રાજ્યનું પ્રધાનમંડળ, હવે આ રાજ્યનું જે પ્રધાનમંડળ છે, રાજ્યનું પ્રધાનમંડળ એ વિધાનસભાને જવાબદાર. એને ક્યાં જવાબ આપવો પડે? વિધાનસભા. આપણે ગુજરાત વિધાનસભા ક્યાં છે? ગાંધીનગર, બરાબર છે. અને કેન્દ્રમાં લોકસભા એટલે સંસદને જવાબદાર. એટલે રાજ્ય છે એ કોને જવાબદાર છે? રાજ્યની જે રાજ્યના મુખ્યમંત્રી કે પ્રધાનમંડળે વિધાનસભામાં એને જવાબ પડવો. અને પ્રધાનમંડળ જે કેન્દ્રનું છે એને ક્યાં જવાબ આપવો પડે? દેશની સંસદમાં જવાબ આપવો પડે છે, બરાબર છે. લોકસભા એ કાયમી ગૃહ નથી. આપણે પહેલા જ મેં કીધું કે લોકસભા છે એ ક્યારેય કાયમી ગૃહ ન હોય, કારણ કે દર 5 વર્ષે ચૂંટણી થાય. કાયમી ગૃહ નથી. કેટલા વર્ષે લોકસભાના સભ્યો ચૂંટાય? એટલે 5 વર્ષ માટે ચૂંટવામાં આવે, બરાબર. લોકસભા એ કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની હોય છે. રાજ્યસભાના સભ્યો રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે. તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે. મેં પહેલા તમને સમજાવી દીધું કે રાજ્યસભાના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો કે રાજ્યના જે વિધાનસભાના સભ્યો છે એના દ્વારા રાજ્યસભાના સભ્યોની નિમણૂક. અને એ રાજ્યની એ વાત છે, ધારો કે ગુજરાતના રાજ્યસભાના સભ્યો એ દેશની સંસદમાં ગુજરાતના જે પ્રશ્નોની વાત ત્યાં રજૂ કરશે. એટલે રાજ્યની જે રાજ્યસભા છે એમાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે, બરાબર. તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, અમે પહેલા શબ્દો બધા જ કહી દીધા. રાજ્યસભામાં કોણ હોય? આ તો 543 ને આપણે ચૂંટીએ છીએ લોકસભા, પણ રાજ્યસભામાં જે તે ક્ષેત્રના નિષ્ણાતો, અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે. અને રાજ્યસભામાં 12 સભ્યો એટલે નોમિનેટેડ સભ્યો કહેવાય. આ 12 સભ્યોની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ કરે છે. એટલે રાષ્ટ્રપતિ પાસે 12 સભ્યોની નિમણૂક કરવાની સત્તા હોય છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. રાજ્યસભા જે છે એ કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે. એની મુદત 6 વર્ષની હોય. રાજ્યસભા એ કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે. અને તેની મુદત જે છે એ 6 વર્ષની હોય છે. તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. એટલે 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય અને નવા 1/3 સભ્યો આવે. એટલે એક વ્યક્તિ જે ચૂંટાય એને 6 વર્ષ પછી એ રિટાયર્ડ થાય, બરાબર છે. એટલે 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. કેટલા સભ્યો ફરીથી ચૂંટાવાને પાત્ર છે? આમ રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્ય પદ ધરાવે છે. કેટલા વર્ષ સુધી રાજ્યસભાનો સભ્ય? 6 વર્ષ સુધી, બરાબર છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે. જો મેં કીધું એમ બધી સત્તા આમ તો દેશમાં કોની પાસે છે? લોકસભા પાસે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ, ચડિયાતી અને નિર્ણાયક છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. ક્યારેય રાજ્યસભાનું વિસર્જન થતું નથી. ટૂંકમાં દ્વિગૃહી પ્રથા આપણે જે આ સમજ્યા, આ વિડીયો તમારે 2 થી 3 વખત જોવો તો તમને બધું સમજાશે. ફરીવાર હું શબ્દો રિપીટ કરું તો જો કેન્દ્રમાં જે દેશની સરકાર, કેટલા ગૃહો હોય તે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, નીચલું ગૃહ એટલે લોકસભા. લોકસભાના જે સભ્યો છે એની ચૂંટણી થાય છે દર 5 વર્ષની મુદત હોય છે. અને લોકસભાના સભ્યો છે એના જે મેઇન વડા છે એને કહેવાય વડાપ્રધાન. અને વડાપ્રધાનનું પ્રધાનમંડળ જે છે એ બધી સત્તાઓ ભોગવે છે. દેશમાં બધી સત્તા રાષ્ટ્રપતિની, પણ ભોગવે છે કોણ? વડાપ્રધાન અને તેનું પ્રધાનમંત્રી.
વડાપ્રધાનના પ્રધાનમંડળે દેશની સંસદમાં જવાબ આપવો પડે છે, દેશની સંસદને જવાબદાર હોય છે, બરાબર છે। આગળ આપણે રાજ્યસભાની વાત કરીએ તો મેં શું કીધું કે રાજ્યસભાના સભ્યો જે છે એની નિમણૂક કોણ કરે છે? રાજ્યસભાના સભ્યોની નિમણૂક જે વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો છે એના દ્વારા કરવામાં આવે છે। એની મુદત 6 વર્ષની હોય છે। દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય અને નવા 1/3 સભ્યો આવે છે। રાજ્યસભાની અંદર 12 સભ્યોની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે કે જે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો હોય, બુદ્ધિજીવીઓ હોય, એવા કેટલા સભ્યોની 12 સભ્યોની નિમણૂક કોણ કરે છે? દેશના રાષ્ટ્રપતિ। રાજ્યની અંદર જે વહીવટ છે બધો રાજ્યની અંદર રાજ્યપાલના નામે ચાલતો, પણ બધું ભોગવે છે કોણ? તો રાજ્યના મુખ્યમંત્રી અને તેનું પ્રધાનમંડળ તમામ કારોબારી અને અન્ય સત્તાઓ ધરાવે છે, બરાબર છે। એટલે આ ભારતની જે દ્વિગૃહી વ્યવસ્થા છે, લોકસભા અને રાજ્યસભા, એની આપણે વાત કરીએ। હવે જે મુદ્દો આવે છે એની પછી એ છે સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર। તો આપણા દેશનું જે ન્યાયતંત્ર છે સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે અને એકીકૃત છે। એટલે કે દેશનું જે ન્યાયતંત્ર છે એની નજરમાં તમામ લોકો સમાન છે, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, એના કોઈ પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી। એટલે આપણા દેશનું જે ન્યાયતંત્ર છે સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે, કોઈ પક્ષાપક્ષી નથી હોતી અને એકીકૃત। બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એક સૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે, જેમાં ટોચે કઈ અદાલત છે? સર્વોચ્ચ અદાલત, બરાબર છે। સર્વોચ્ચ અદાલત, પછી મધ્યમાં એટલે રાજ્ય કક્ષાએ બધી વડી અદાલત, કેન્દ્રમાં કઈ આવે? સર્વોચ્ચ કક્ષાએ કેન્દ્રમાં જે સર્વોચ્ચ અદાલત છે, બરાબર, કે જેની ટોચે દેશમાં ન્યાયતંત્રમાં ટોચે કોણ છે? તો કે સર્વોચ્ચ અદાલત। પછી રાજ્યમાં તો કે વડી અદાલત, બરાબર છે। અને નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલત, જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલત હોય છે। એટલે આપણા દેશમાં સળંગ, નિષ્પક્ષ, સ્વતંત્ર અને એકીકૃત ન્યાયતંત્રની વ્યવસ્થા છે। સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ભારતમાં આવેલ તમામ અદાલતો માટે બંધન કરતા છે। જે સર્વોચ્ચ અદાલત કોઈ ચુકાદો આવે એનું પાલન દરેક અદાલતોએ કરવું પડે છે। સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટન અંગે વિવાદ થાય તો તેના ઉકેલની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતની છે। જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે કોઈ માથાકૂટો થાય, કોઈ બંધારણની બાબતની જોગવાઈઓમાં ઝઘડાઓ થાય તો તેનો ઉકેલ પણ કોણ લાવે છે? દેશની જે સર્વોચ્ચ અદાલત છે આપે છે, અને એ બંનેને બંધન કરતા છે। સંઘ સરકાર અને રાજ્ય સરકારે એને ફોલો કરવી પડે છે, બરાબર। આમ ઉકેલની સર્વોચ્ચ સત્તા કોની પાસે છે? સર્વોચ્ચ અદાલતની છે। ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે, એટલે કે દેશના જે વિધાનસભાના સભ્યો હોય કે લોકસભાના સભ્યો એને ન્યાયતંત્ર આરે કશું લેવા દેવા નથી। કોઈ પણ પક્ષની સરકાર હોય એટલે જે પક્ષની સરકાર હોય એની ફેવરમાં ચુકાદો આવે એવું ક્યારેય હોતું નથી। બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે। આપણા જે અધિકારો છે એનું રક્ષણ કોણ કરે છે? ન્યાયતંત્ર કરે છે, બરાબર। હવે આપણે આવતા લેક્ચરમાં આ બંધારણમાં સુધારો, સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર, આ બધા જે મુદ્દાઓ છે એના વિશે હવે આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું। અને વિદ્યાર્થીઓ, આજનો આજે તમારો લેક્ચર છે એ તમારે 2 થી 3 વખત જોવો તો તમને આખું આ શું કન્સેપ્ટ છે સમજાઈ જશે, અને આખો આ ટોપિક છે તમારી રીતે વ્યવસ્થિત ચાર્ટ બનાવો, લોકસભા, રાજ્યસભા અને તૈયાર કરો, જેથી કરીને તમને સમજવો સરળ થઈ જાય, બરાબર છે। થેન્ક યુ।